શું કહેશો? બંધ કરો, ગરીબોનું શોષણ બંધ કરો, શું કહેશો? જે આ તમામ ઉમેદવારો એક તરફ પરીક્ષા આપી મહેનત કરી રાત દિવસ ને આખરે પણ નોકરી માટે વલખા મારવા પડ્યા, રોડ પર ઉતરવું પડ્યું છે. તમામ જે અત્યારે આપ જોઈ રહ્યા છો આ દ્રશ્ય, ગુજરાત સરકારની છેલ્લા 30 વર્ષથી એક જ પદ્ધતિ છે કે યુવાનોને બેરોજગારીના જંજરમાં ફસાઈ દેવાના, યુવાનોને કાયમી નોકરી ના મળે. આ જ ગુજરાત સરકારની પોલિસી છે, આ જ ગુજરાત સરકારનો સ્પેશિયલ એજન્ડા છે. માનનીય મુખ્યમંત્રી શ્રી વાત કરે છે યુવાનોની, પણ યુવાનોનું તમામ ક્ષેત્રે જ્યારે શોષણ થતું હોય, એક તરફથી તમે જો કે કોર્પોરેશનથી લઈને સચિવાલય સુધી માત્ર ને માત્ર કોન્ટ્રાક્ટ પદ્ધતિ, ફિક્સ પગારની પદ્ધતિ. આખા ભારત દેશમાં ગુજરાત એક મોડેલ બની ગયું છે કે જ્યાં યુવાનોને ફિક્સ પગાર અને કોન્ટ્રાક્ટ સિવાય એમની ભરતી કરવામાં નથી આવતી, એમનું શોષણ થાય છે. એક તરફ તમે જુઓ કે લીડર ઓફ ઓપોઝિશન જનનાયક રાહુલ ગાંધીજીના વર્ષગાંઠ નિમિત્તે કોંગ્રેસ પાર્ટી દિલ્હીમાં 3,000-4,000 યુવાનોને એક મેળો કરીને ઓન ધી સ્પોટ નોકરી અપાવવાનું કામ કરે, વિરોધ પક્ષ નોકરી અપાવવાનું કામ કરે. તો આ સરકાર ક્યાં ગઈ? પ્રધાનમંત્રી મોદીજી જ્યારે 2014માં પ્રધાનમંત્રીજી બન્યા ત્યારે બોલ્યા હતા કે દર વર્ષે 2 કરોડ રોજગારી. એ રીતે તો જોવા જઈએ તો 20 કરોડ યુવાનોને અત્યાર સુધી રોજગારી મળી ગઈ હોવી જોઈએ, જે નથી મળી. MGVCLના માત્ર MGVCL નહીં, તમામ જે 4 ઝોનની જે GEBની પાકો છે, MGVCL હોય, PGVCL હોય, આ તમામ જગ્યાઓ પર નવી નોકરીના બહાને જે શોષણ થઈ રહ્યું છે, એ શોષણના વિરુદ્ધમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ મક્કમ છે. અમારા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાહેબ અહીંયા અત્યારે જે આ યુવાનો વડોદરા ખાતે MGVCLની ઓફિસની સામે આંદોલન કરી રહ્યા છે, ત્યાં એમને સમર્થન આપવા માટે આવ્યા છે. અમારા ધારાસભ્ય અનંતભાઈ પટેલ પણ ટૂંક સમયમાં આવવાના છે. કોંગ્રેસ પ્રતિબદ્ધ છે કે યુવાનોની હવે ફિક્સ પગાર અને કોન્ટ્રાક્ટના નામે શોષણ નહીં થાય. અમે જન આંદોલનના માર્ગે છે. અમારો મુદ્દો સ્પષ્ટ છે, નો કોન્ટ્રાક્ટ, નો શોષણ અને કોઈ પણ પ્રકારની આવી પદ્ધતિ જે હશે ફિક્સ પગારની, એ અમે ક્યારે પણ સાખી નહીં લઈએ. આખા ગુજરાતમાં તમામ ક્ષેત્રે જ્યાં જ્યાં યુવાનોનું શોષણ થઈ રહ્યું છે નોકરીના નામે, ત્યાં અમે એમને પરમેનન્ટ કરવાની માંગ કરીશું અને આ જન આંદોલન કરીશું. જી, કોંગ્રેસ અપાવશે આ તમામ ઉમેદવારોની માંગ જે સ્વીકારાવશે? બિલકુલ. તમે જુઓ ભૂતકાળમાં પણ તમે જુઓ કે સડકથી લઈને સંસદ સુધી અમારા કોંગ્રેસના ગુજરાતના રાજ્યસભાના સાંસદ હોય, અમારા ધારાસભ્યો હોય, જ્યારે માનનીય અમિત ચાવડા સાહેબ વિરોધ પક્ષના નેતા હતા ત્યારે યુવાનોની આ લડાઈ માટે સતત વિધાનસભામાં અવાજ ઉપાડતા આવ્યા છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીની આ 30 વર્ષની તાનાશાહીને તોડવાનો હવે સમય આવી ગયો છે. લાગે છે કે જેવી રીતે 2024ની લોકસભામાં અયોધ્યાવાળી થઈ હતી, એવી અયોધ્યાવાળી પણ હવે ગુજરાતમાં યુવાનો કરીને બતાવશે. સરકાર તો કહે છે કે ગરીબોની સરકાર છે, યુવાનોને નોકરીની તક આપે છે. સરકાર જો ગરીબોની સરકાર હોય તો સરકાર સાબિત કરીને બતાવે. આ ફિક્સ પગાર રાતોરાત હટાવી દે, કોન્ટ્રાક્ટ સિસ્ટમ હટાવી દે. તમે જો કે એક પણ ખાતું એવું નહીં હોય કે જ્યાં ફિક્સ પગારની પ્રથા નહીં હોય. પછી એ TRBના જવાનો હોય, પોલીસના જવાનો હોય, સરકારી નોકરી હોય, અર્ધ સરકારી નોકરી હોય, તમામ જગ્યા ઉપર માત્ર ને માત્ર ગુજરાત રાજ્ય એક એવું મોડેલ બની ગયું છે કે યુવાનોનું હદથી વધારે શોષણ થઈ રહ્યું છે. એમને ઇનહ્યુમન એન્વાયરમેન્ટમાં નોકરી કરવા માટે મજબૂર કરવામાં આવે છે. વારંવાર યુવાનો ઉપર અત્યાચાર થાય, યુવાનો આંદોલન કરે એટલે એમને મારવામાં આવે, એમના પર ટીયર ગેસ છોડવામાં આવે, એમના પર પાણીની બોછારો છોડવામાં આવે. અરે ભાઈ, શાસન તો કોંગ્રેસનું હતું. જ્યારે અમારા શાસનમાં કોઈ વિરોધ કરવા આવતું હતું સચિવાલય ખાતે, તો અમે રેડ કાર્પેટ બિછાવતા હતા, અમે એમની માટે તંબુ, ટેન્ટ બાંધીને આપતા હતા, પાણી નાસ્તાની વ્યવસ્થા કરી આપતા હતા અને એમની વાત સાંભળીને એમનો એ વાતનો ઉકેલ લાવવાની કોશિશ કરતા હતા. આજે જેટકોના જેટલા પણ યુવાનો છે જે નોકરી માટે સતત કેટલા સમયથી લડત આપી રહ્યા છે, તો પણ આ બર્બર સરકારની આંખ નથી ખુલતી. અને એટલે કોંગ્રેસ હવે આંદોલનના માર્ગે જઈને યુવાનોને ન્યાય અપાવશે.